Music. તારી જાતનો કચ્ચા સલાજી કિરદારમાં મારા જેવો અઠી નહીં જોયો તારા જીવન કાળમાં। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોને જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને તેનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તમારા ફોનની અંદર તમારા પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ઓપન કરીને તમારે સૌથી પહેલા પ્રોટોન VPN કનેક્ટ કરી લેવાનું છે। આપણે ઓલરેડી અહીંયા કનેક્ટ કરેલું છે। કનેક્ટ થઈ જાય પછી તમારાથી બહાર નીકળી જવાનું છે ને પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। કેમ કે મિત્રો આપણે YouTube ચેનલ અંદર તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા ન્યૂ વિડીયો પર ક્લિક કરી લેવાનું છે, એટલે અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો અહીંથી તમારે જે પણ ફોટામાં અથવા વિડીયોમાં તમારો ફોટો રીલ્સ બનાવવાની એ વિડીયોને લઈ લઈશું બરાબર। તો આપણે અહીંયા વિડીયોની અંદર બનાવવાનું છે તો વિડીયોને સૌથી પહેલા આપણે અહીંથી સિલેક્ટ કરી લઈશું બરાબર। તો આપણે વિડીયો વાળા સેક્શનમાં જઈશું, અહીંથી આપણે વિડીયો છે ને આપણે અહીંયા લઈ લઈશું, તમે જોઈ શકો છો વિડીયો તમે જોઈ શકો છો બરાબર। તો આ વિડીયો તમારે લઈ લેવાનું છે કે આપણે તમારો જે હોય ચાલતો, અને ફોટામાં લેવાનું હોય તો ફોટામાં બરાબર। તો આ ફોટો વિડીયો છે એની અંદર આપણે થોડુંક કલર ગ્રેડિંગ કરેલું છે અને એની અંદર આપણે સ્લો મોશન કરેલું છે। તો વિડીયો આપણે ઓલરેડી કમ્પ્લીટ છે તો એને આપણે એડ કરી દઈશું એટલે કમ્પ્લીટ આપણો વિડીયો આવી જશે। અને આ વિડીયો અંદર આપણે સોંગ તો આની અંદર લગાવેલું છે, પણ જો તમારે તમારા વિડીયોની અંદર સોંગ લગાવવું તો એના માટે તમારે ડેમો વિડીયો ઓડિયો વિડીયો જે એડિટ કરેલું છે એડ કરવો પડશે। એના માટે આપણે શું કરશું, સૌથી પહેલાં આનું સોંગ બંધ કરી લઈએ અને તમને ક્લિપ બતાવી દઈએ। તો કંઈક આ રીતે તમે જોયું આપણે સ્લો મોશન કરેલું છે અને કંઈક આ રીતે આપણે ક્લિપ છે। અને જો તમારે વિડીયોમાં ના બનાવો ફોટોમાં બનાવવાનું હોય તો કંઈ નહીં, તમારે આની જગ્યાએ ફોટો એડ કરવાનો છે બરાબર। ઓલેવમાં એડ કરી એડ ઓલે પર ક્લિક કરવાનું છે, વિડીયોમાં જવાનું છે ને અહીંથી તમારે શું કરવાનું છે જે આપણે એડિટ કરેલો વિડીયો હતો એને આપણે લઈ લઈશું કે કાતે તમે જોઈ લો બરાબર। આને એડ કરી લઈશું, એડ કર્યા પછી આને સાઈઝ તમારે નાની કરી લેવાની છે ને ઉપર ખૂણામાં સેટ કરી લેવાનું છે। પછી તમારે સ્ક્રોલ કરીને એક્સટ્રેડ ઓડિયો પર ક્લિક કરવાનું છે, તમારો ઓડિયો એક્સટ્રેડ થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો। એટલે સોંગ આપણો અહીંયા અલગ થઈ જશે બરાબર। આટલું પણ થઈ જાય તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં મિત્રો જે પણ ભાઈ વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરવું છે તો ભાઈઓ મને વોટ્સએપમાં મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલમાં મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરવું છે તો વોટ્સએપમાં મેસેજ કરી શકે છે। તો હવે આપણે અંદર જે રીતે સોંગ આવે છે એ રીતે આપણે અહીંયા કટ લગાવવું પડશે। તો કટ લગાવવા માટે શું કરશું, સૌથી પહેલાં સોંગને પ્લે કરશું। તો આપણે પહેલાં અહીંયા સાઉન્ડ ઇફેક્ટ આવે છે તો એના માટે આપણે અહીંયા કરી લઈશું કટ આ રીતે બરાબર। પછી બીજું સાઉન્ડ ઇફેક્ટ આવશે આ રીતે જોઈ લો, અહીંયા તમે જુઓ। તો ત્યાં અહીં આપણે ફરીથી અહીંયા કટ કરી લઈશું કે કાઢે અને એ કટ લગાવીશું આપણે આ જગ્યાએ બરાબર। તો આ રીતે કટ લગાવવાનું છે। પછી તમે જોઈ લો ગન ફાયર વાળું સાઉન્ડ ઇફેક્ટ આવશે આ રીતે બરાબર। અને મિત્રો સોંગ છે તો આપણે જાતે મિક્સ કરેલું છે, અંદર ઇફેક્ટો અને જે સાઉન્ડ ઇફેક્ટ છે બધી આપણે લગાવેલી છે અને જાતે જ આ સોંગ બનાવ્યું છે। તો તમારે પણ આવા સોંગ બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરી જણાવી દીધું, તો આપણે એક આગળનો વિડીયો છે આના ઉપર લાવી દઈશું બરાબર। તો બધા ભાઈઓ કોમેન્ટ કરી દેજો કે સોંગ મિક્સ કરતા શીખવાડો બરાબર। તો આપણે એના પર એક વિડીયો લાવી દઈશું। આની પહેલાં જે આપણે વિડીયો બનાવ્યો તો એ પણ આપણે જ બનાવ્યું હતું। તો આ વિડીયોમાં જેટલી પણ કોઈ વધારે કોમેન્ટ આવશે તો એટલો જલ્દી આપણો વિડીયો અહીં આવી જશે, તો ફટાફટ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો આ રીતે આપણે આવે છે સાઉન્ડ ઇફેક્ટ, તો અહીંયા આપણે અહીંયા આવી જઈશું, એક કટ લગાવીશું, ફરીથી આગળ જઈશું, એક કટ લગાવી દેવાનું છે, આગળ જવાનું છે, ફરીથી કટ લગાવી દેવાનું છે અને આ રીતે તમારે કટ લગાવતું જવાનું છે, તમે જોઈ શકો છો બરાબર આ રીતે। તો આ રીતે જ્યાં સુધી તમારે સાઉન્ડ ઇફેક્ટ આવે ત્યાં સુધી તમારે કટ લગાવતું જવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો બરાબર।
આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો. પછી એક કટ આપણો આવશે આ જગ્યાએ, કેમ કે અહીંયા આવે છે ગન ફાયરનું સાઉન્ડ ઇફેક્ટ, બરોબર. અહીંયા તમે જુઓ, બરોબર. આ રીતે પછી આગળ પ્લે કરવાનું છે. પછી એક આવશે અહીંયા આપણું સાઉન્ડ ઇફેક્ટ જોઈ લો આ જગ્યાએ, તો ત્યાં આપણે ફરીથી કટ કરી લઈશું. તો આ રીતે તમારે સાઉન્ડ ઇફેક્ટ જે રીતે આવે અલગ અલગ રીતે તમારે કટ કરતું જવાનું છે. ચાલો ફટાફટ આપણે બધા લાસ્ટ સુધી સીધે કટ લગાવી દઈએ, પછી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડી દઉં, બરોબર. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોયેલા ને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી દઈએ. તો મિત્રો કંઈક આ રીતે તમારે જોઈ લો, વિડીયો હોય તો વિડીયો અને ફોટો હોય તો ફોટામાં તમારે કંઈક આ રીતે કટ લગાવી લેવાનું છે, તમે જોઈ શકો છો, બરોબર. તો આ રીતે કમ્પ્લીટ કટ લાગી જાય પછી તમારે આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં, અને હવે અંદર લગાવવાનું છે આપણે ઇફેક્ટો. ઇફેક્ટ લગાવવા માટે પહેલો કટ છે એના પર ક્લિક કરી એનિમેશનમાં જશું, અને ઇન એનિમેશનની અંદર તમને અહીંયા ઘણા બધા ટ્રેન્ડિંગમાં આવશો તો એ પણ એનિમેશન જોક છે, બેસિકમાં છે, લાઇટમાં છે. તો આપણે જઈશું ગ્લિચ વાળા ઓપ્શનની અંદર અને ક્લોઝ ઓપન કરીને ઇફેક્ટ જો મળશે આપણે લગાવી દેવાનું છે, બરોબર. એટલે કે કાલથી આપણે કટાના વાળા ઇફેક્ટ કમ્પ્લીટ મેચિંગ થઈ જશે, બરોબર. પછી અહીંયા જે ઇફેક્ટ છે એમાં તમારે એનિમેશનમાં જવાનું છે, કોમ્બોમાં જવાનું છે, અને એ કટની અંદર તમારે લગાવવાનું છે સ્લીપ એન્ડ સાઇડ 1. પછી આગળના કટમાં લગાવવાનું છે તમારે એનિમેશનમાં જઈ સ્લીપ એન્ડ સાઇડ 2, બરોબર. તો અહીં સ્લીપ એન્ડ સાઇડ 2 વાળી ઇફેક્ટ લગાવી દઈશું. પછી જે આ કટ છે એની તમે લગાવવાનું છે. ચલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. આપણે અહીંયા ઓલ વિડીયો ડિલીટ કરી દીધો છે, તો આપણે ઓલ વિડીયો સાઈડમાં રાખવાનું છે, એટલે તમને ખબર પડે કે એડિટ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે, બરોબર. તો આપણે ઇફેક્ટો જોતું રહેવાનું એટલે ખબર પડી જાય કે કઈ ઇફેક્ટો કઈ જગ્યાએ લગાવેલ છે, બરોબર. તમારે આટલે રાખવાનું છે, આપણે ડિલીટ કરી દીધું, આ તો તમને બતાવવા માટે અહીંયા રાખ્યું છે, બરોબર. આ રીતે થઈ જશે. પછી તમારે શું કહું છે, આ જે નાના કટ આવશે ગન ફાયર વાળા, આપણે આગળના વિડીયોમાં બતાવી દીધું, તો પણ આમાં બતાવી દઈએ. એનિમેશનમાં જવું છે, કોમ્બોની અંદર જવાનું છે, ને અહીંયા તમે જોજો ડિસ્ટ્રેક 2 કહીને એક ઇફેક્ટ છે એને લગાવી લેવાનું છે, અને રાઈટ કરી લેવાનું છે. તો જેટલા પણ નાના કટ છે એને તમારે આ ઇફેક્ટને લગાવી લેવાનું છે, બરોબર. ત્યાં એનિમેશનમાં જશું અને ઇફેક્ટને લગાવી દઈશું. ફરીથી આગળ એનિમેશનમાં જશું અને ઇફેક્ટને લગાવી દઈશું. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોયા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવી છીએ સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ જેટલા વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો, ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે, બરોબર. તો જાઓ ફટાફટ ફોલો કરી દેજો. તો નાના કટ છે એની અંદર આપણે કંઈક કારતે બધા ઇફેક્ટ લગાવી દેવાનું છે, એ કારતે અહીંયા તમે જોઈ શકો છો, બરોબર. પછી આ કટ પતી જાય પછી તમારે આવશે અહીંયા ગન ફાયર વાળું ઇફેક્ટ, બરોબર. આ રીતે તમે જોઈ શકો છો. તો એમાં લગાવવા માટે આપણે એનિમેશનમાં જશું, અને ઇન એનિમેશનની અંદર જવાનું છે, ને અહીંયા તમારે લગાવવાનું છે બ્લેક હોલ કરીને એક ઇફેક્ટ છે એને લગાવી લેવાનું છે, અને રાઈટ કરી લેવાનું છે, બરોબર. સોરી મિત્રો આપણે બીજાને અંદર લાગી ગઈ છે, તો આપણે આ કટ છે એની અંદર લગાવવાનું છે બ્લેક હોલ વાળી ઇફેક્ટને, બરોબર. પછી આ રીતે થઈ જશે. પછી જે આગળનું કટ છે ત્યાં આપણે બોડી ઇફેક્ટ લગાવવાનું છે, એ લગાવવા માટે શું કરશું, કટ છે ત્યાં આવી જશું અને ઇફેક્ટમાં જઈ બોડી ઇફેક્ટમાં જશું, અને ક્લોન વાળા ઓપ્શનની અંદર આવી જવાનું છે, એટલે તમને અહીંયા ડબલ ગ્લોઈંગ કરીને એક ઇફેક્ટ જોવા મળશે, એને લગાવી લેવાનું છે. એડજસ્ટમાં જવાનું છે, આનો કલર લાલ કરી દેવાનો છે અને રાઈટ કરી લેવાનું છે, એટલે આ રીતે આપણી ઇફેક્ટ આપણી લાગી જશે, બરોબર. અને આની લેન્થ વધારે હોય તો આગળના કટ સુધી તમારે રાખી લેવાનું છે. પછી આ કટ છે એમાં તમે જો કઈ ઇફેક્ટ આવે છે તમારે સાંભળી લેવાનું છે સૌથી પહેલાં, બરોબર. આ રીતે આવે છે એના માટે એનિમેશનમાં જશું અને કોમ્બોમાં જઈ અને સ્ટ્રેચવાળી ઇફેક્ટ લગાવી. હવે અહીંયા તમે જો કટઆઉટ વાળી ઇફેક્ટ આવે છે, આપણે અહીંયા તમે જોઈ શકો છો ઓલેવડીમાં. તો એને લગાવવા માટે શું કરશું, આપણે જે ઇફેક્ટ લગાવી છે તે આ જગ્યાએ આવી જશું અને નીચે સ્ક્રોલ કરી તમને ફ્રીઝ કરીને એક ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે આપણો વિડીયો ફ્રીઝ થઈ જશે. તમારે જો ફોટામાં બનાવતા તો તમારે આ નહીં કરવું પડે, તમારે ફોટાને ખાલી ડુપ્લિકેટ કરી અને નીચે લાવી દેવાનું છે. આપણે ઓલે ઉપર ક્લિક કરશું એટલે નીચે આવી જશે, બરોબર. વિડીયો હોય તો તમારે ફ્રીઝ કરવો પડશે, અને ફોટો હોય તો તમારે ખાલી ડુપ્લિકેટ કરી આ રીતે ઓલે ઉપર ક્લિક કરશું આ રીતે નીચે આવી જશે. પછી આની સાઈઝ આપણે કરી લઈશું 0.4 સેકન્ડ, બરોબર. 4 સેકન્ડ થયા પછી તમારે જે આપણે કટ છે એની આગળની સાઈડ આ કટને આપણે ફોટાને એડ કરવો પડશે, બરોબર. આ રીતે પછી તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરવાનું છે, તમારે આવી જવાનું છે રિમૂવ બીજીની અંદર અને ઓટો રિમૂવ પર ક્લિક કરશો અને બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. પછી આ સ્ટોકવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, અને અહીંયા તમારે લ્યુમિનેસ ઉપર ક્લિક કરવાનું છે, અને અહીંયા કલરમાં જઈ અને ખૂણામાં સેટ કરી અને રેડ કલર સિલેક્ટ કરી લેવાનું છે. તમે કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો, અને ઓપેસિટી એની 0 કરી દઈશું અને પછી રાઈટ કરી લેવાનું છે. તમારો કોઈ કાલતે ફોટો આવી જશે,
હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ફોટાની અને કી ફ્રેમ આપશું, લાસ્ટમાં જશું અને ફરીથી આપણે કી ફ્રેમ આપી દઈશું, બરાબર. પછી સ્ટાર્ટિંગમાં કી ફ્રેમ છે ત્યાં આવી જવાનું છે અને સાઇઝ નાની કરી દઈશું અને ફોટાને નીચે સેટ કરો તો નીચે, ઉપર સેટ કરો તો ઉપર, સાઈડમાં અથવા કોઈ પણ જગ્યાએ તમે સેટ કરી શકો છો. આપણે નીચે સેટ કરીએ છીએ. પછી તો ફોટાની વચ્ચે આવી તમારે ગ્રાફ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીંથી તમારે ગ્રાફ સિલેક્ટ કરવાનું છે, તમારે ફ્લો 2 વાળો, બરાબર. આ આવી જશે. તો હવે અહીંયા તમે જોડો આપણી કટઆઉટ વાળી ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે, બરાબર. આ રીતે કટઆઉટ વાળી ઇફેક્ટ લાગી જાય છે અને વિડીયો અંદર જેટલી પણ આપણે કટઆઉટ વાળી ઇફેક્ટ લગાવી છે બધી તમે આ રીતે લગાવી શકો છો. જો ખબર ના પડે તો વિડીયો થોડું પાછું કરીને જોઈ લેજો તો તમને કમ્પ્લીટ છે તે કટઆઉટ વાળી ઇફેક્ટ લગાવતા આવડી જશે. અને મિત્રો જો તમે હજુ વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે આગળની ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમારે જોવાનું છે એકવાર ફરીથી. તો અહીંયા કયો સાઉન્ડ ઇફેક્ટ આવે છે ફરીથી તમે જોલો, અહીંયા એક ફરીથી ગન વાળો આવે છે. તો અહીંયા પણ તમારે કટઆઉટ વાળી ઇફેક્ટ લગાવી અને અહીંયા કોઈ પણ એક ઇફેક્ટ લગાવી લેવાની છે. તો આપણે એક ઇફેક્ટ લગાવી દઈએ, બરાબર. અહીંયા આપણે પેન્ડલિંગ વાળી લગાવી દઈએ આ રીતે. પછી ફરીથી આગળ જવાનું છે. પછી અહીંયા ફરીથી જોલો જે કટારના વાળી ઇફેક્ટ આવે છે એના માટે ઇમેજમાં જઈ લાઇટમાં જવાનું છે અથવા ગ્લિચ વાળા ઓપ્શનમાં ક્લોઝ. પછી આમાં નાના કટમાં તો આગળ તમને બતાવ્યું છે. અને અહીંયા પણ તમે જોલો એ આપણે લગાવી એ રીતે બધી ઇફેક્ટ લગાવી છે. તમારા ઓલ લેવડીમાં જોતું રહેવાનું છે ને ઇફેક્ટો લગાવતું રહેવાનું છે, બરાબર. તો આ રીતે તમારો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. તો હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને ઇફેક્ટમાંથી વિડીયો ઇફેક્ટમાં જશું અને સૌથી પહેલાં આપણે જે હાલો બ્લરવાળી ઇફેક્ટ છે ને લગાવી દઈશું. તો અહીંયા તમને જોવા મળતી રહેશે અને આને 0 કરી અને ફૂલ કરી રાઈટ કરી લેવાનું છે. અને આનું સેટિંગ આપણે જ્યાં સુધી આપણે લગાવ્યું છે કટઆઉટ વાળી ઇફેક્ટ તમે જોઈ લો. પહેલો જ આપણે જે ગન ફાયર વાળી ઇફેક્ટ આવે છે કટઆઉટ વાળી અહીંયાથી આવશે, બરાબર. તો ત્યાં સુધી તમારે આની લેન્થ કરી લેવાનું છે અને પછી આપણે જે ઓલે વિડીયો એડ કર્યો હતો એના પર ક્લિક કરી અને ડિલીટ કરી લેવાનું છે. એટલે આપણે વિડીયો કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. તમે એકવાર જોઈ લો, બરાબર. પછી તમારા ઉપર આને સેવ કરવા માટે ઉપર એ અલ્ટ્રા પર ક્લિક કરી અને ફૂલ કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે તમારા રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તે વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજાની સાથે, ત્યાં સુધી જય માતાજી.